ડિંડોલી વિસ્તારમાં આજે એક મોલમાં યુવકની ઘાતકી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યા અંગે જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન યુવકની ઓળખ થતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના આધારે હત્યારાઓનું પગેરું મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આજે સવારે ડિંડોલી ફાયર સ્ટેશનની સામે આવેલા રાજમહેલ મોલમાં પહેલા માળ પર પેસેજમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવા અંગેની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. દરમિયાન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરતા મોલની બહાર જ મૃતક યુવકની બાઇક મળી આવી હતી, જેના આધારે મૃતકની ઓળખ રાજ અજય દુબે તરીકે થઈ હતી. તે ડિંડોલી CR પાટીલ રોડ રઘુકુળ નગરમાં રહેતો હતો. યુવક બાઇક લોન રિકવરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પરિવારજનોને જાણ કરતા તેમના માથે આભ ફાટી પડ્યું હતું. પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રાજમહલ મોલ અને તેની આસપાસ આવેલ સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને યુવક કોની સાથે મોલમાં કેટલા વાગે આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે. જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ, પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો. શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ. થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી. તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે. એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે. એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે. રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી. ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. ટાઈમિંગ ક્યારનું છે? લગભગ રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય, પણ હજુ ચોક્કસ ટાઈમ તો હજુ મેં આપને એમ વાત કરી એમ કે જેમ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ને બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, એટલે રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય. સીસીટીવી જેવું કંઈક ફૂટેજ? સીસીટીવી કેમેરા હજુ જોવાનું ચાલુ છે. હજુ તો ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, એટલે એના પછી જે કંઈ બીજી પેરેલલ જે તપાસ થતી હશે એ તમામ કાર્યવાહી સ્થાનિક પોલીસ હાથ ધરશે. મોલમાં શેના માટે જાણવા મળ્યું? આ રાજમહલ મોલ જે છે એ મોટાભાગે અંદરની દુકાનો મોટાભાગે બંધ રહે છે, એટલે ટૂંકમાં અવાવરું ટાઈપનું છે. અને પહેલા માળે જે જગ્યાએ ડેડ બોડી પડેલી છે એ ભાગની તો તમામ દુકાનો બંધ જ રહેતી હોય છે, એટલે અવાવરું જગ્યા છે, બરાબર છે. એટલે ત્યાં ડેડ બોડી પડેલી છે અને મેં આપને જેમ જણાવ્યું એમ કે હજુ અનડિટેક્ટ છે કેસ અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. જે કંઈ ડેવલપમેન્ટ હશે, જે કંઈ અપડેટ હશે આપ સમક્ષ પછી રજૂ કરવામાં આવશે.